નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વોચ ગુજરાત અને હું છું આપની સાથે કાજલ પંડ્યા. ધીરે ધીરે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ક્યાંક રાત્રે અમુક સમય એવો હોય છે, જેવી રીતે કે 2 થી 4નો સમય એવો હોય છે રાતનો કે જેમાં ઠંડી લાગતી હોય છે. તો સવાર પડતા જ ગરમીનો અહેસાસ થતો હોય છે. ઋતુ શું છે એ જ નથી સમજાતું. ક્યાંક અમુક વાર વરસાદ પણ અણધાર્યો પડી જાય છે. ત્યારે હવે જે ગરમીનો પારો છે તે આગળ જતા કેટલો વધશે, લોકો માટે મુશ્કેલી ઊભી થશે કે રાહતનો શ્વાસ લઈ શકશે, આ તમામ સવાલોના જવાબ જે છે તે આજે આપણે જાણીશું. આપણા સાથે આજે ખગોળશાસ્ત્રી દિવ્ય દર્શન પુરોહિત સાહેબ જે છે તે ઉપસ્થિત છે, તેમની પાસેથી જાણીશું. જી, સૌ પ્રથમ તો હાલ મિશ્ર ઋતુઓ લાગી રહી છે. રાત્રે અમુક વાર ઠંડી લાગે છે, ઘણા શહેરોમાં તો વરસાદ પણ જોવા મળ્યો. શું છે આ ઋતુ? એકચ્યુઅલી આપણે કહીએ તો ગ્રીષ્મ ઋતુ હવે શરૂ થશે આપણે ભારતીય પદ્ધતિ મુજબ, અને ઉનાળો પણ એને કહી શકો, સમર પણ કહી શકો. આ ઋતુ સંધ્યાનો ગાળો છે. એ ઋતુ સંધ્યાનો ગાળો એટલે જ્યારે ઠંડી જતી હોય અને ગરમી આવતી હોય, અથવા ગરમી જતી હોય અને વરસાદ આવતો હોય, વરસાદ જતો હોય અને ઠંડી આવતી હોય, તો એ બે જે જ્યારે દિવસ પૂરો થાય અને રાત પડવાનું થાય ત્યારે જે સંધ્યા સમય આવે છે, રાત પૂરી થાય અને સવાર પડે અને ઉષાકાળ આવે છે, એવો આ સંધિનો સમય છે. એટલે એક જ સમયે સવારે એકદમ તમે જોશો તો ટેમ્પરેચર બહુ ડાઉન હશે, લગભગ 14 થી 15 ડિગ્રી તાપમાને ઠંડો પવન લાગતો હશે વડોદરાવાસીઓને. બપોરની વાત કરીએ તો એકદમ 36 ડિગ્રી તાપમાન પહોંચી જાય છે. સાંજે ફરી પાછો વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરવા માંડે છે, અને મધ્યરાત્રે એવું લાગે ઘણી વખત આપણે ઓઢવું પડશે એવી ઠંડી થઈ જાય વાતાવરણ. અને આ તો ઈશ્વરની કૃપા છે, વરસાદ નથી પડતો, બાકી ક્લાઇમેટ ચેન્જને કારણે વરસાદ પણ પડી શકે. એટલે એક દિવસમાં 2 થી 3 ઋતુનો અનુભવ થાય એ અત્યારની સંધિકાળમાંથી, ઋતુની સંધિકાળ છે એમાંથી પસાર થઈ રહ્યા છે. પણ પહેલાં શું હતું, આ વસ્તુ પહેલાં પણ બનતી હતી, 100, 200, 500, હજારો વર્ષથી ચાલતી આવતી છે. પણ તે વર્ષે ક્લાઇમેટ ચેન્જ નહોતું, ગ્લોબલ વોર્મિંગ નહોતો. અત્યારની વાત કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ 420 પાર્ટિકલ્સ પર મિલિયન પહોંચ્યો છે. 3 વર્ષ પહેલાં 2019માં જ્યારે મેં વિડીયો અમે પ્રસારિત કર્યો હતો ગુરુદેવ વેધશાળાનો, ત્યારે 418 પાર્ટિકલ્સ હતો. 2 વર્ષની અંદર એમણે 415 હતો, એમાંથી 5 પાર્ટિકલ્સ પર મિલિયન વધી ગયો. એટલે ભયંકર આપણે દોડી રહ્યા છે, સુગની આંધળી દોડ. એટલે એને કારણે આ જે કઠોર ઋતુ છે બહુ આવી રહી છે. એટલે એકદમ ઠંડી પડવા માંડે છે, એકદમ ગરમી વધી જાય છે. પહેલાં પડતું હતું, પણ પહેલાં 14 ડિગ્રી સવારે હોય ને બપોરે 36 ડિગ્રી એવું નહોતું થતું. સવારે ધારો કે 14 હોય તો બપોરે 25 ડિગ્રી હોય, એટલે એ સહ્ય થતું હતું. પણ હવે અસહ્ય તાપમાન લાગે છે આપણને. ટેમ્પરેચર ડિફરન્સ બહુ ક્રિએટ થઈ રહ્યો છે કાજલજી. તો હવે જો વાત કરવામાં આવે ગરમીની, તો હજુ તો જાણે શરૂઆત જ છે, તે છતાંય જે બપોરનો અમુક ટાઈમ હોય છે તેમાં એવું લાગે છે કે અસહ્ય તાપ પડી રહ્યો છે, ડિહાઇડ્રેશન થઈ જાય. હજુ કેટલી શક્યતા છે? જે બહુ સરસ ક્વેશ્ચન છે. આમ જોવા જઈએ તો આ શરૂઆત છે, અને આ ગરમીની શરૂઆત છે, કઠોર ઋતુની શરૂઆત છે. અને ગુરુદેવ વેધશાળાનું પ્રિડિક્શન છે, જો કે હું ઈચ્છીશ કે મારું જ પ્રિડિક્શન ખોટું પડે ગુરુદેવ વેધશાળાનું, અને એટલી ગરમી ન પડે, પરંતુ આ ગરમીની શરૂઆત આપણને બતાવી છે. 36 ડિગ્રી ફેબ્રુઆરીમાં આવું તાપમાનનું પહોંચવું એ બહુ ભયંકર વસ્તુ છે. આજની જ વાત કરીએ તો હમણાં મેં 11:30 એર ક્વોલિટી ઇન્ડેક્સ વડોદરાનો જોયો. એર ક્વોલિટી ઇન્ડેક્સમાં કાર્બન ડાયોક્સાઇડ, મોનોક્સાઇડ, ઓઝોન લેયર એ બધું માપવામાં આવે છે, પર્ટિક્યુલેટ મેટર PM2.5 ને PM10. તો 145 એક્યુઆઈ પહોંચ્યો છે. સલામત છે 50. શહેરની વાત કરીએ તો 80-90 સુધી હોવો જોઈએ, પણ 145 પહોંચ્યો છે, ને બપોરે 150ની ઉપર પાર કરી જશે. હવે એર ક્વોલિટી ઇન્ડેક્સને સાદી ભાષામાં કહીએ તો પ્રદૂષણ કહેવાય. હવે પ્રદૂષણની અંદર આ બધા ગેસ હોય, અને પર્ટિક્યુલર મેટર્સ એટલે નાના ઝીણા પાર્ટિકલો, સસ્પેન્ડેડ પાર્ટિકલ્સ હવામાં તરતા, એ સૂર્યની ગરમીને શોષી લે. હવે એક તો ધરતી પરથી ગરમી પાછી જવા માંગતી, ઉપર ગ્રીન હાઉસ ગેસ કાર્બન ડાયોક્સાઇડનું પડર ચડેલું છે, એટલે રિફ્લેક્ટ થઈ શકે નહીં. પ્લસ આ શોષેલા જે પાર્ટિકલ્સ છે પ્રદૂષણના, એને ગરમી શોષી લીધી હોય, એટલે વાતાવરણ આખું પફ થઈ જાય છે. એટલે ગરમ 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 એટલી બધી ગરમી લાગે છે દજાડતી. ખરેખર આમ જોવા જઈએ તો સૂર્યમાંથી જે તાપમાન હોય અત્યારે ખરેખર 30-31 ડિગ્રી થવું જોઈએ, પણ પ્રદૂષણને કારણે આપણને 36 ડિગ્રી દેખાય છે. અત્યારે જો આપણે કોઈ ગામડાના વિસ્તારમાં છે તો 32ની આસપાસ જોવા મળે, જંગલના વિસ્તારમાં છે તો એ જ તાપમાન 27-26 ડિગ્રી જોવા મળશે. અને સમુદ્રના વિસ્તારમાં જે સમુદ્ર પાસે, પાણીની પાસે, જ્યાં ખૂબ શુદ્ધ હવા હોય તેવી જગ્યાએ લગભગ આપણે 22-23 તાપમાન જોવા મળશે. એટલે ટેમ્પરેચર ડિફરન્સ ખાસ કરીને જે પડી રહ્યું છે મોટા મોટા શહેરોમાં, કે જ્યાં ખૂબ વાહનો અંધાધૂંધ ચાલી રહ્યા છે, વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે, જળ સ્ત્રોત સુકાઈ રહ્યા છે, ત્યાં વધારે પરિસ્થિતિ ખરાબ થવા જઈ રહી છે. એટલે એક રીતે એવું કહી શકાય કે જ્યાં વૃક્ષોનું પ્રમાણ વધારે હશે ત્યાં ગરમીનો પારો જે છે તે મિનિમમ હશે, અથવા તો એવો હશે કે જે તમે સહન કરી શકો, અને જ્યાં વૃક્ષો નહીં હોય ત્યાં અસહ્ય તાપ પડશે. તો આનો ઉપાય શું કરી શકાય? એકદમ સાચી વાત છે. જ્યાં વૃક્ષો અને પાણી આ બે વસ્તુ છે એ ગરમીને શોષી લે છે. એટલે નદી હોય, સમુદ્ર હોય, તો કોઈ પણ પ્રકારના જળ સ્ત્રોત હોય, તળાવ હોય. વડોદરા શહેરની વાત કરીએ તો પહેલાં 100 ઉપરાંત તળાવો હતા આપણે જ્યારે નાના હતા ત્યારે. હવે અત્યારે તળાવો જોઈએ છે તો ગણ્યા ગોઠ્યા 4-5 તળાવો જોવા મળે છે આમ
આંગળીના વેઢે ગણાયેલા. એટલે નવા જળ સ્ત્રોતો સુકાઈ રહ્યા છે. હવે તળાવ નથી એટલે પાણી નથી એટલે જમીનમાં ઉતરતું જ નથી જમીનમાં પાણી. એટલે એ ઠંડક કોઈ રિચાર્જ કરવામાં માનતું નથી. પોતાની સોસાયટીના પોતાના ઘરોના કોઈ બોર રિચાર્જ કરવામાં માનતું નથી. ચોમાસાનું પાણી વહી જાય છે ભયંકર રીતે. હવે એ પાણી જો જમીનમાં ના ઉતર્યું હોય એટલે જમીન ગરમની ગરમ જ રહેવાની છે. સામે પક્ષે વૃક્ષો છે એ બાયોજેનિક સુપર વેપર પેદા કરે છે, વેધર પેદા કરે છે. હવે એ જે વાતાવરણમાં ઠંડક પ્રસારે છે વૃક્ષો, એમાંથી ભેજ નીકળે એટલે વાતાવરણમાં ઠંડક પ્રસારે. જેટલા વૃક્ષો હોય એ ગરમીને કારણે ઇવાપોરેટ થાય, એના પર્ણ ઇવાપોરેટ થાય એટલે આ વાતાવરણમાં ભેજ છવાય એટલે ઠંડક પ્રસરે. પણ એ વૃક્ષો નથી એટલે એ ભેજ પ્રસરતો નથી એટલે ઠંડક થતી નથી. આ જ વસ્તુ ગામડામાં અને શહેરમાં જો ડિફરન્સ જોવામાં આવે, જંગલમાં અને શહેરમાં તો તરત ખબર પડી જશે. અહીંથી જ આપણે 25 કિલોમીટર દૂર જતા રહીશું કોઈ એકદમ ગ્રામ્ય વિસ્તારમાં તો તરત 6 થી 7 ડિગ્રીનો તાપમાનનો ફરક પડી જશે. બધા પ્રત્યક્ષ જોઈ શકશે અને હવે તો સ્માર્ટફોન ઘરે ઘરે આવી ગયા છે એના આધારે જોઈ શકશે. એટલે વૃક્ષોને પાણી પણ પોતાનો એક ખાસ ભાગ ભજવે છે. કાજલજી, સૂર્યના તડકાની વાત કરીએ તો આખો દિવસ તો તાપ પડે જ છે, પરંતુ કોઈક એવો સમય હશે કે જે તડકો શરીર માટે ખૂબ ફાયદાકારક હશે, જે લેવો અવશ્ય હોય છે. બહુ સરસ વાત છે. એકચ્યુઅલી વેદમાં પણ આના બહુ ઉલ્લેખ કરેલા છે સ્પષ્ટ રૂપે. પ્રાતઃકાળનો જ્યારે સૂર્ય ઉદય થતો હોય, સંધ્યાકાળનો પણ કહેવામાં આવે છે પણ પ્રાતઃકાળનો ખાસ કહેવામાં આવે છે, ત્યારે આંખો બંધ કરીને 15 મિનિટ સૂર્યની સામે બેસવાથી રેટિનાના માધ્યમથી બ્રેન સેલ્સને પહોંચે છે, આપણા હાર્મોન્સ ગ્લેન્ડ્સને પહોંચે છે અને સમસ્ત શરીરને પહોંચે છે. એટલે મગજનો વિકાસ થાય, હાર્મોન્સ સંતુલિત રીતે પ્રવાહિત થાય. શરીરના કોઈ પણ પ્રકારની વ્યાધિઓ હોય, વેદમાં સ્પષ્ટ કહ્યું છે યન્મંડળનો વ્યાધિ વિનાશ દક્ષમ, જે સૂર્યનું મંડળ છે એટલે કે સૂર્યનારાયણ વ્યાધિઓનો, રોગોનો, બીમારીઓનો નાશ કરનારા છે. એટલે સૂર્યના તડકામાં અર્લી મોર્નિંગ જ્યારે 15 થી 20 મિનિટ બેસવું જરૂરી છે. પરંતુ જ્યારે 8-9 થાય પછી એ લાગે કે યુવી ઇન્ડેક્સ 2-3 ની ઉપર પહોંચવા માંડી, અલ્ટ્રાવાયોલેટ ઇન્ડેક્સ આપણે પ્રસારિત કે સ્માર્ટફોન પર દેખાડે છે રોજ, તો એ 2-3 ની ઉપર પહોંચવા માંડે પછી અસહ્ય આપણને લાગે હવે આપણી ચામડી સહન નથી કરી શકતી, તે વખતે સૂર્યના તડકામાં જવાનું ટાળવું જોઈએ. કાજલજી, અને આ સૂર્યના તડકાની વાત કરી તો એવી કઈ તકેદારી છે જે રાખવી જોઈએ તો વ્યક્તિને જે છે તે સૂર્યના તડકાની આડઅસરથી બચી શકાય? જી, બહુ સરસ વાત છે. પણ એની પહેલાં હું બીજી પણ એક વાત કરીશ કે જે કદાચ વોચ ગુજરાતના માધ્યમથી પહેલી વાર લોકો સુધી પહોંચી રહી છે. લોકોને આની વિશે ખબર નથી. ઇવન મિટિયોરોલોજીસ્ટને પણ આ વસ્તુની જાણકારી લગભગ નથી. એ વસ્તુ એ છે કે સૂર્ય હવે સક્રિયતા પર જઈ રહ્યા છે, સૂર્યનારાયણ. હવે એ 2000 જે પ્રિડિક્શન હતું 2025નું નાસાનું, ગુરુદેવે 2023-24 કહ્યું હતું અને એ સત્ય થઈ રહ્યું છે. અત્યારે હમણાં ગયા અઠવાડિયાની વાત કરીએ તો એક્સ ફ્લેશ સૌથી ઘાતક જ્વાળાઓ કે નીકળી 2, હમણાં એમ ફ્લેશ સળંગ ચાલી રહી છે. હવે જ્યારે જ્વાળાઓ નીકળે ત્યારે એમાંથી રેડિયેશન નીકળે છે. એટલે એ રેડિયેશન ફોટોન્સના રૂપમાં હોય છે. એ વાતાવરણમાં ફેલાય છે, ઉપલા વાતાવરણમાં. એટલે એ ઉપરનું વાતાવરણ પફ કરી દે છે. એટલે નીચેની ધરતી એક તો ગ્રીનહાઉસ ગેસને બહાર કાંઈ જઈ શકતી નથી અને ઉપરનું વાતાવરણ સૂર્ય ફોટોન્સ જે ઇલેક્ટ્રોન્સ મૂવ થઈ રહ્યા છે એને કારણે ગરમ થઈ ગયું છે. એટલે એ ગરમી અંદર ને અંદર પડી રહે છે. એટલે એ ગરમી ભાગ ભજવે છે. હવે એ 3 દિવસમાં એની અસર ઓછી થાય, ટેમ્પરરીલી હોય, પણ હવે સક્રિયતા પર છે, સૂર્ય જઈ રહ્યા છે, વધી રહ્યા છે. એટલે સૂર્યકલંકો વધી રહ્યા છે, સૌર જ્વાળાઓ વધી રહી છે, CME વધી રહ્યા છે, કોરોનલ માસ ઇજેક્શન. એને કારણે 3 દિવસ થાય ત્યાં ફરી પાછી એક જ્વાળા પેદા થાય છે, ફરી પાછી જ્વાળા પેદા થાય છે. એટલે ગરમી ઘટવાનું નામ નથી લેતી. એટલે એના પ્રમાણ જોતાં અમને ગુરુદેવ શાળાને એવું લાગે છે કે આવતા ઉનાળામાં 4 થી 6 સુધી હીટ વેવ ઓછામાં ઓછા આવશે. વડોદરા છે અને ગુજરાતની વાત કરીએ તો એવું મને, ઇવન આપણે પશ્ચિમ ભારતની વાત કરીએ તો એવું મને લાગી રહ્યું છે અત્યારે. અને આપણે જે કહ્યું કે સૂર્યના તડકાથી બચવા માટે શું કરવું જોઈએ, તો એ સૂર્યનો તડકો સીધો એટલે કે ગરમી કોઈ પણ કઠોર શરીરને અસર કરે કે આપણું બોડી એક પ્રકારના ટેમ્પરેચરમાં રહેવા ટેવાયેલું હોય. હવે એકદમ ઓલ ઓફ સડન ટેમ્પરેચર ડિફરન્સ થાય એટલે આપણે ઘરના પંખામાંથી સીધા બહાર જઈએ તો ટેમ્પરેચર ડિફરન્સ ક્રિએટ થવાનો છે. એટલે ઘરમાંથી બહાર નીકળે તો ઠંડુ માટલાનું પાણી પીને નીકળવાનું, પણ પછી તડકામાંથી બહાર આવે તો માટલાનું પાણી કે ફ્રીજનું પાણી સીધું એવોઇડ કરવાનું. ઠંડુ પાણી એકદમ તરત પીવા નહીં. બહારના કોલ્ડ ડ્રિંક્સ બિલકુલ એવોઇડ કરવાના. ઘરની છાશ છે, લસ્સી છે, મઠ્ઠો છે એવું ઘરનું પીવાનું. ઘરની જ વસ્તુઓ ખાવાની આગ્રહ રાખવાનો. બહાર નીકળે તો ફૂલ સ્લીવના શર્ટ છે કે ડ્રેસીસ એવા પહેરવા જોઈએ, માથે ઓઢણી બાંધીએ અથવા કેપ પહેરી રાખીએ. અને ડુંગળી ખાતા હોય અથવા કેરી ખાતા હોય કાચી તો એ રાખીએ. અને જો જરૂર ના હોય તો હીટ વેવ જ્યારે ચાલતા હોય, શરૂ થશે હવે એપ્રિલ, મે, જૂનમાં 3માં આવવાના જ છે, તો એ ગાળામાં બપોરના સમયમાં 12 થી 4ના ગાળામાં જવાનું ટાળવું જોઈએ. અને યુ ઇન્ડેક્સ જોવાનું. અને બાળકોને તો ખાસ, બાળકોને, વૃદ્ધોને, એનિમલ્સને એનાથી બચાવવા જોઈએ. અને જો યુવી ઇન્ડેક્સ 6-7ની ઉપર જાય તો બને ત્યાં સુધી તડકાની અંદર બહાર જવાનું ટાળવું જોઈએ. જેવી રીતે હમણાં તમે વાત કરી કે સૂર્ય જે છે તે તેની સક્રિયતા પર પહોંચશે, તો આનું કારણ શું? એવું પણ કહી શકાય કે વધારે પડતા વાહનોની અવર જવર જે છે, પ્રદૂષણનું જે માત્રા વધારે પ્રમાણમાં થઈ ગઈ છે, એ પણ આમાં કંઈક ભાગ ભજવે છે? હા, બે રીતે ભાગ ભજવે.
ભજવે છે. પ્રદૂષણની માત્રા જે વધી રહી છે મેન કારણ છે. એ મેન કારણમાં શું છે કે માનવીની જે સુખની આંતરિક દોડ છે. આજે એક ઘરમાં એ પહેલાં એક વાહન હતો, એની જગ્યાએ 4 વાહન થઈ ગયા છે. ખાલી ધાણાભાજી લેવા જોઈએ કે દહીં લેવા જોઈએ તો લોકો સ્કૂટર લઈને નીકળે છે. ચાલવું કે એ ગરીબીની નિશાની બતાવે છે. સાયકલ ચલાવી બી ગરીબ છે એવું લાગે છે. એટલે માણસનો ઈગો હર્ટ થાય છે. ચાલવા અને સાયકલિંગને એવોઇડ કરે છે. વ્હીકલ પુલ કરતા નથી, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા નથી. એટલે વાહનો બે તહાસા ઉપયોગ વધી રહ્યો છે. આજે જે તમારા અહીંથી અલકાપુરી આપણે જવું હોય કારેલીબાગથી અલકાપુરી તો પહેલાં 10 મિનિટમાં 7-8 મિનિટમાં પહોંચીતા છે, અડધો કલાક લાગે છે. એટલો ટ્રાફિક જામ થાય છે. એટલે એ ગ્રીન હાઉસ ગેસીસ વાતાવરણની ગરમીને ટ્રેપ કરી દે છે. એટલે એ મેન કારણ થયું. બીજું જે નેચર મેન કારણ છે સૂર્ય, એમાં આપણે કંટ્રોલ નથી. સૂર્યની જે સક્રિયતા વધી રહી છે એ સક્રિયતા યુગ પરિવર્તન કરતા હોય છે. યુગનું બદલી નાખે, આખું માનવીના વિચારો બદલે, હાર્મોન્સ બદલે, વાતાવરણને બદલી નાખે. એટલે એ સક્રિયતા વાતાવરણને બદલી રહી છે, ઉપરા વાતાવરણને પફ કરી રહી છે, આયોનાઇઝ કરી રહી છે. એટલે સૂર્યની સક્રિયતા અને એની જોડે ગ્રીન હાઉસ ગેસનું મળી જવું, આ બંને ભેગાને કારણે અમે પ્રિડિક્શન કર્યું છે કે 4 થી 6 હીટ વેવ આવશે. કાજલજી, તમે જેમ હમણાં કીધું કે માનવીને બદલી નાખે, એ કઈ રીતે, એ કયા સંદર્ભમાં તમે કહેવા માંગો છો? માનવીની વિચારસરણી હું ઘણા બધા સંદર્ભમાં કહીશ. રાજનૈતિક, આર્થિક, ભૌગોલિક પરિસ્થિતિઓ બદલે, માનવીના વિચારોને બદલી નાખે, હાર્મોન્સને બદલે. અને જ્યારે કંઈ સમૂહ થવાનું હોય, જ્યારે સમૂહગત કોઈ વિચાર ચાલતા હોય તો જે વિચાર હોય એને બૂસ્ટ કરે છે સૂર્યશક્તિ. સૂર્યમાંથી જ્યારે કોઈ પણ પ્રકારની સૌર જ્વાળા નીકળે છે ત્યારે એમાંથી જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ નીકળે છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ આપણે કહી શકીએ સારી ભાષામાં કે જૈવ વિદ્યુત શક્તિ એમની નીકળે છે. એ આપણી પણ જૈવ વિદ્યુત શક્તિ છે. આપણી અંદર આપણે સૂર્યમાંથી જ પેદા થયેલા છે, પૃથ્વી સૂર્યમાંથી જ પેદા થઈ. અને આપણે જેટલી પણ જીવસૃષ્ટિ છે એમાં સૂર્યનો જ, તારાનો જ અંશ વહે છે. એટલે સૂર્યની અંદરનો જે માની અંદર જે ફેરફાર થાય બાળકને તરત એની અસર કરે છે. એ પ્રકારે સૂર્યમાં થયેલો પ્રત્યેક ફેરફાર જીવસૃષ્ટિને અસર કરે છે. અને એ ફેરફાર માનવીના મન ઉપર, બ્રેન સેલ્સ પર, હાર્મોન્સ પર, બ્લડ લેવલ પર સીધો અસર કરે છે. એટલે વિચાર ધારો કે નકારાત્મક ચાલતો હોય તો નકારાત્મકતા સમાજમાં વધી જાય છે. સકારાત્મકતા વધારે ચાલતી હોય તો સકારાત્મકતા બુસ્ટ થઈ જાય છે. જે વસ્તુ એક્ઝિસ્ટ હોય એ વધારે ને વધારે બુસ્ટઅપ થયા કરે છે, એટલે વધ્યા જાય છે. એટલે અત્યારે એવો સમય છે કે અત્યારે સારું વિચારો, સર્વબંધુ સુખની કામના કરવી બહુ જરૂરી છે. કેમ કે સૂર્ય સક્રિયતા પર છે, બદલવા જઈ રહ્યા છે, પરિવર્તન કરતા. એ સમય જો આપણે બધા કરોડો લોકો સારું જ વિચારશું કે મહામારીનો નાશ થઈ રહ્યો છે, લોકો સુખી થઈ રહ્યા છે, બધાની બીમારી દૂર થઈ રહી છે, બધાનું ભલું થઈ રહ્યું છે, એમાં વિચારવામાં કે આપણા પૈસા જવા નથી, પણ એવું વિચારશે વ્યક્તિ તો આવનારા સમયમાં સૂર્યની મદદને કારણે એ આખું સમાજ બદલાઈ જશે. કેમ કે સૂર્યની સક્રિયતા માનવીના હાર્મોન્સ પર, વિચારો પર ચોક્કસ અસર કરે છે. અને એને હાઇપર કોમ્યુનિકેશન કહેવામાં આવે છે. જ્યારે વ્યક્તિ એક સાથે સમૂહમાં વિચારે ત્યારે હાઇપર કોમ્યુનિકેશન જનરેટ થાય. અને હાઇપર કોમ્યુનિકેશનને સૌર ઉર્જા જ્યારે ભેગી થાય તેને બુસ્ટઅપ મળે છે અને એ પરિવર્તન કરે છે. એવું અમે પાછલું હમણાં ગુજરાતનું જે ચૂંટણી ગઈ એમાં પ્રત્યક્ષપણે મેં જોયું છે. ગુરુદેવે શાળાએ પ્રેડિક્શન બી કર્યું હતું, નોંધ્યું બી છે કે એમાં ચૂંટણીમાં એકદમ જબરદસ્ત, જેનું બી પરિણામ છે, જે પણ પક્ષ છે બહુ જબરદસ્ત બહુમતી જીતશે, અમે સ્પષ્ટપણે કહ્યું હતું અને એ થયું છે. અને એવું સેમ 2014ની લોકસભાની ચૂંટણીમાં પણ એવું થયું હતું. એટલે સૂર્ય રાજકીય, ખગોલિક, ભૌગોલિક પરિવર્તન કરી શકે છે, આર્થિક ક્ષેત્રે પરિવર્તન કરી શકે છે. એ પ્રત્યક્ષ સિદ્ધ થઈ ચૂક્યું છે. હમણાં કોરોના ગયો, એના પછી કોરોનાનો સબ વેરિયન્ટ આવ્યો. સૂર્યનું જો વાત કરવામાં આવે તો દરેક જગ્યા ઉપર જે પરિવર્તન લાવશે, તો શું કહી શકાય કે હવે જે રોગ જે છે તે કોઈ અમુક કહી રહ્યા છે કે આવવાની સંભાવના છે, તો હવે કઈ રીતની સંભાવનાઓ છે? હું એવું માનીશ કે જો રોગ બે કારણે આવે છે. વાયરસ જે પણ છે એ વાયરસ પહેલાં પણ આવતા હતા. જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થઈ, જીવસૃષ્ટિ, ત્યાંથી વાયરસની ઉત્પત્તિ થઈ ચૂકી છે. અને વાયરસ કોઈ દિવસ ખતમ થવાના નથી. દરેક પ્રકારના વાયરસ, આ તો હમણાં આપણે આ જોયા છે, પહેલાં શીતળાના હતા, બધા ઘણા બધા આપણે જોયા. તો આ વાયરસ ખતમ તો નથી, પણ માણસનો ઇમ્યુનિટી પાવર સ્ટ્રોંગ હશે. કોરોના ઘણાને થયો, ઘણાને નથી થયો. ઇમ્યુનિટી પાવર સ્ટ્રોંગ હશે તો એ બૂસ્ટઅપ થશે. અને એ બૂસ્ટઅપ કરવામાં સૂર્યનો તડકો બહુ મહત્વનો ભાગ ભજવે છે. એટલે અર્લી મોર્નિંગ સૂર્યના સાનિધ્યમાં રહેવું અથવા સંધ્યાકાળે સૂર્યના સાનિધ્યમાં રહેવું. તમે જોઈ શકશો કે જે લોકો વધારે પડતા સૂર્યના તડકામાં કામ કરે છે, સૂર્યની જોડે સક્રિય એટલે નેચર જોડે રહે છે, એ લોકો ઓછા બીમાર પડે છે. ભલે ટોનિક નથી ખાતા, ગરીબ હશે, તકલીફમાં હશે, બદામ કાજુ નહીં ખાતા હોય, ટોનિક નહીં ખાતા હોય, દવા નહીં ખાતા, પણ એનું પ્રમાણમાં બોડી બીજા લોકો કરતાં સારું હશે કે જે લોકો એસીની ઓફિસમાં બેસીને કામ કરે છે, જે નેચરથી બહુ દૂર થઈ ગયા છે. પવન છે, પાણી છે, વરસાદ છે, સૂર્યનો તડકો છે, એને માણવો જોઈએ. એટલે સૂર્યનો તડકો પણ એમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. અને વાયરસને ખતમ કરવા માટે વેદમાં પણ વર્ણન છે અને વિજ્ઞાન પણ કહી ચૂક્યું છે, મેડિકલ સાયન્સ, કે વાયરસને ખતમ કરવા માટે સૂર્યથી વધારે સૂર્યના ધૂપથી વધારે કોઈ શક્તિ, કોઈ મેડિસિન નથી. એટલે સૂર્યનો તડકો પ્રાતઃકાળે જ્યારે 2 થી 3 સુધીનું યુવી ઇન્ડેક્સ છે ત્યાં સુધી લેવો હિતાવહ છે. તમે જેવી રીતે વાત કરી કે અગાઉની ચૂંટણીની, હવે આવનાર જે ચૂંટણી છે તેના માટેનું કોઈ પ્રિડિક્શન?
હું એવું કહીશ કે જો તે વખતે બે વસ્તુ આપણે જોવી પડે, જેટલી પણ ચૂંટણી આવશે એ વખતના પ્રિડિક્શન આપણે કરી શકીએ. તે વખતે અત્યારે સૌર સક્રિયતા ચરમસીમા પર ચાલી રહી છે. હવે એ વખતે ચૂંટણીના મેં જે તારણ કાઢ્યું છે છેલ્લા 3 ચૂંટણીનું, તો આજે ચૂંટણી છે એના 2 દિવસ અગાઉ જો સૌર જ્વાળા નીકળી હોય, 2 દિવસ અગાઉ, ધારો કે 20મી ચૂંટણી છે ને 18મીએ સૌર જ્વાળા નીકળી હોય, તો એ ભારત ડિરેક્ટેડ હોય, એટલે ઇન્ડિયાને અસર થવાની હોય, તો 100% એ બૂસ્ટઅપ કરી દે છે. એટલે ધારો કે એમ લોકોનું એક પક્ષ તરફી મન જતું હોય વધારે લોકોનું, તો વધારે લોકો એ મત આપવા નીકળી જશે, એ પક્ષ તરફી જ ચુનાવ જીતશે, એ પક્ષને જ વોટ આપશે, એવું થશે. એટલે જો એ ગાળામાં સૂર્ય સક્રિયતા જોવા મળી, સૌર જ્વાળાઓ નીકળી, સૂર્યકલંકો વધ્યા અને હવે વધી રહ્યા છે, તો જે સમૂહ ચાલતો હશે એ સમૂહ જે મન વિચારતો હશે એ વધારે બુસ્ટઅપ થશે. એટલે આજે ધારો કે હું આપણે 3 જણા વિચારીએ છીએ, તો બીજા 2 જણા નથી વિચારતા, એ પણ આપણા જેવું જ વિચારતા થઈ જશે, કેમ કે હાઇપર કોમ્યુનિકેશન જનરેટ થશે અને સૌર રશ્મિઓ જે રેડિયેશન ફેલાવી એને ત્યાં સુધી લઈ જશે, એટલે એ બુસ્ટઅપ થશે. એટલે જબરદસ્ત પરિણામ આવશે કે જે એવું નથી કે કોઈ પર્ટિક્યુલર પાર્ટી માટે, પણ જે પાર્ટી પ્રત્યે લોકોનું મન બનેલું હશે વધારે 60-70% ઉપર મન બનેલું છે, તો એને 90% લોકો માનતા થઈ જશે. એટલે એને 20-30% ફાયદો સૂર્ય સક્રિયતાને કારણે થાય છે એવું કહી શકાય કે આ યુગ પરિવર્તનનો સમય છે. બિલકુલ યુગ પરિવર્તનનો સમય છે. હું ચોક્કસપણે માનું છું. જોઈએ તો આપણે વાયરસે ઘણા લોકોને નહોતા કરી દીધા છે. આર્થિક પરિવર્તન આપણે થઈ ગયું. આપણે લોકો યુપીઆઈ નહોતા વાપરતા, આજે દુનિયા યુપીઆઈ વાપરતી થઈ ગઈ. આજે લોકોને ખબર પડી કે કેટલી બધી વાયરસની તાકાત છે, બીમારી માણસે ક્યાંથી ક્યાં કરી કે મૃત્યુ શું છે એ લોકો જાણી ગયા. એટલે લોકોની મનસ્થિતિ બદલાઈ. હવે લોકો શારીરિક શ્રમ તરફ, શારીરિક કસરતો તરફ વળ્યા, સારા ઘરનું ખાવા પીવા તરફ વળ્યા. એટલે માનસિકતા બદલાઈ, આર્થિક જે આખું પરિસ્થિતિ બદલી નાખી, ઔદ્યોગિક પરિવર્તન થઈ ગયું છે. અત્યારે જે મોટી મોટી કંપનીઓ તે બેસી ગઈ, નાની કંપનીઓ ઊભી થઈ ગઈ, ગૃહ ઉદ્યોગો વધવા માંડ્યા, અને નારી શક્તિ જે ખાસ કહે તો એ પછાત હતી, એ આજે છેલ્લા 25-30 વર્ષમાં તો ક્યાંથી ક્યાં છે નારી શક્તિ વૈશ્વિક સ્તર પર પહોંચી ગઈ છે. અને ઇન્ડિયાની વાત કરીએ તો ભારતીય, જેમ અત્યારે તમે પોતે ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છો અમારો, તો એવી નારી શક્તિ અત્યારે દરેક ક્ષેત્રમાં આગળ વધી ગઈ છે. સાથે સાથે નવી પેઢી હવે વધારે ઇન્ટેલિજન્ટ ક્રિએટ થઈ રહી છે. આ યુગ પરિવર્તનનો સમય છે, અને આવનારા સમયમાં યુગ પરિવર્તન આપણે પ્રત્યક્ષપણે જોઈ શકીશું કે મહર્ષિ અરવિંદે કહ્યું છે, શ્રીરામ શર્મા આચાર્યજીએ કહ્યું છે, સ્વામી વિવેકાનંદે કહ્યું છે, બધા ઋષિઓ કહી ગયા છે, અને વેદની અંદર પણ લખેલું છે. ઇવન મુસ્લિમોના કુરાને શરીફમાં પણ 14મી સદીના કયામત પછી પરિવર્તન લખેલું છે. બાઇબલમાં લખેલું છે 7 ટાઈમ્સની અંદર પરિવર્તન. એટલે એ પરિવર્તનના સમયમાં તે ત્યારે પસાર થઈ રહ્યા છે, અને પરિવર્તન કરવાનો સૂત્રધાર છે સૂર્ય. એટલે સૂર્યમાંથી, અને સૂર્ય સક્રિયતા 23, 24, 25માં વધશે. એટલે હું એવું માનું છું કે 2025-26 સુધીમાં આપણે પૃથ્વીનું ઘણું બધું સ્વરૂપ, જીવસૃષ્ટિનું ઘણું બધું સ્વરૂપ બદલાયેલું જોઈ શકીશું. કાજલજી જી, ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો દર્શક મિત્રો, સમય છે યુગ પરિવર્તનનો, સમય છે સકારાત્મક વિચારસરણીનો. કહેવામાં આવે છે કે જેવું તમે વિચારો છો એવા જ તમે બની જાઓ છો. આ એ જ સમય છે કે જો તમે નકારાત્મક વિચારો સાથે જીવી રહ્યા છો તો તેને સકારાત્મક કરવાની હવે જરૂર છે. આ જ યોગ્ય સમય છે. કેમેરામેન નવનીત પરમાર સાથે કાજલ પંડ્યા, વોચ ગુજરાત, વડોદરા.